अतुल रेलवे स्टेशन के पास 2 दिन पहले एक अज्ञात महिला का हाथ पैर बंधा शव मिलने से इलाके में सनसनी फैल गई थी। शव की हालत देखकर हत्या की आशंका जताई जा रही थी, जिसके बाद पुलिस ने मामले की गंभीरता को देखते हुए जांच शुरू की। मामले की जांच कर रही वलसाड एलसीबी पुलिस ने कुछ ही समय में इस मर्डर मिस्ट्री का खुलासा कर दिया और एक आरोपी को गिरफ्तार कर लिया। जांच में सामने आया कि महिला की हत्या किसी और ने नहीं बल्कि उसके ही दामाद ने की थी। पुलिस पूछताछ में जो खुलासा हुआ, उसने सभी को हैरान कर दिया। जानकारी के अनुसार आरोपी ने मृतक महिला की बेटी से विवाह किया था और शादी के बाद सास, बेटी और दामाद एक साथ रहते थे। इसी दौरान सास और दामाद के बीच अवैध संबंध बन गए थे। कुछ समय बाद बेटी को अपनी मां और पति के संबंधों की जानकारी मिल गई, जिसके चलते उसने आरोपी से तलाक ले लिया। तलाक के बाद आरोपी ने दूसरी शादी कर ली थी, लेकिन इसके बावजूद मृतक महिला लगातार अपने पूर्व दामाद से संपर्क में रहती थी और उसे मिलने के लिए बुलाती रहती थी। पुलिस जांच में यह भी सामने आया कि महिला ने आरोपी की दूसरी पत्नी को फोन कर उनके पुराने संबंधों की पूरी जानकारी दे दी थी। इससे आरोपी बेहद परेशान हो गया था और सास से पीछा छुड़ाने की योजना बनाने लगा। पुलिस के अनुसार आरोपी ने महिला को मिलने के बहाने सुनसान जगह पर बुलाया, जहां उसने पहले से बनाई गई साजिश के तहत उसकी हत्या कर दी। हत्या के बाद आरोपी ने शव के हाथ पैर बांधे और मौके से फरार हो गया। बाद में अतुल क्षेत्र में रेलवे स्टेशन के पास महिला का शव मिलने के बाद पुलिस ने तकनीकी जांच और पूछताछ के आधार पर आरोपी तक पहुंच बनाई। फिलहाल पुलिस ने आरोपी को गिरफ्तार कर आगे की कानूनी कार्रवाई शुरू कर दी है। इस घटना के सामने आने के बाद पूरे इलाके में चर्चा का माहौल है। તારીખ 16મી મેના રોજ આશરે બપોરે 4 વાગ્યાની આસપાસ વલસાડ રૂરલ કુમની અંદર કોલ આવેલી કે અતુલની જે ઘાસિયાવાડી છે રેલવે ગરનાળાની બાજુમાં ત્યાં કોઈ અજાણી સ્ત્રીની લાશ પડી છે જે કોહવાયેલી હાલતમાં હોય, ગંધ મારતી હોય। ત્યાં જઈ પોલીસે તપાસ કરતાં એક સ્ત્રી જે અજાણી સ્ત્રી હતી કે જેની એક લાશ હતી જે થોડી ડિકોમ્પોઝ થવાની ચાલુ થઈ હતી, તો એને હાથ સાડીથી જ એના હાથ પગ બાંધેલા હતા અને એને થોડું માથામાં થોડી ઈજા હતી અને લોહી હતું। તો તે બાબતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ 103(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીઆઈ સંભાળી લીધેલી હતી। વત્તા આ અજાણી સ્ત્રીની લાશ હોય એ ગુનોને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે એ આજુબાજુની અંદર વિસ્તારમાં લઈને સર્ચ કરતાં આ જે સ્ત્રી છે એ માયાદેવી પાસવાન તરીકેની ઓળખ થતી હતી, જે અતુલની અંદર ગાર્ડનર તરીકે કોન્ટ્રાક્ચ્યુઅલ છૂટક મજૂરી કરતી હતી। જે મહિલાની ઓળખ થતાં મહિલાના વિશે થોડી એની જીવનચર્યા વિશે પૂછપરછ કરવામાં આવી તો થોડું જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના પૂર્વ જમાઈ હતા એની આવરો જાવરા બેનના ત્યાં રહેતો હતો। તો એ બાબતમાં થોડી વધારે તપાસ કરતાં અને ટેકનિકલ એનાલિસિસના આધારે ખબર પડી અને ભોજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જોઈ એને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને જે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભોજ પાસી એના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી એમની મોટી દીકરી સાથે થયેલા હતા 2023ની અંદર। ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ ફાળવ્યા હતા, એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા। આ બાબતની જાણ એની દીકરીને થતાં દીકરી પોતાના વતન મૂળ ઉન્નાવ ચલી ગઈ હતી અને બંને વચ્ચે પતિ પત્ની છૂટાછેડા લઈ લીધા હતા 8 મહિનાની અંદર। ત્યારબાદ છે મરણ જનાર છે એ અહીંયા અતુલની બાજુ હરિયા ગામમાં આવી અને રહેતા હતા અને છૂટક મજૂરીને ગાર્ડનરનું કામ કરતા હતા। આ દરમિયાન પણ જે આરોપી છે એ પોતે પ્લમ્બિંગનું કામ કરે છે અને રેલવે કોન્ટ્રાક્ટરની અંદર સાથે પેટા મારીને કામકાજ કરતો હતો અને એના અલગ અલગ જ્યારે કોન્ટ્રાક્ટરી વિષય જોવા મળતા હોય ત્યારે વલસાડ અમરસાડ વગેરે અલગ જગ્યાએ જઈ અને પ્લમ્બિંગનું કામ કરતો હતો। તે દરમિયાન અવારનવાર પણ તે મરણ જનારના ઘરે જઈ અને રોકાતો હતો એવી એક જાણવા મળે। એ દરમિયાન એ પણ જાણવા મળેલ કે ગયા માસમાં એપ્રિલની અંદર જે આરોપી છે ભોજ એને બીજા એક ઉત્તર પ્રદેશની બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને આ વાતની ખબર મરણ જનારને પડેલી હતી અને તે બંને વચ્ચે પણ થોડો કટરાક થયો હતો। તે દરમિયાન મરણ જનારી બેન છે એમને આરોપીની પત્નીને અને સાસુને ફોન કરી અને
ગાળાગાળી કરી હતી અને આ આરોપીનો સાથ છોડી દેવા છૂટા દેવા માટે દબાણ કર્યું હતું. આ બાબતથી બંને વચ્ચે થોડો ઝઘડો થયો હતો અને આ વાતની આરોપી એ સમાધાન માટે બંને આરોપી અને મરણજના બંને ભેગા થયા હતા અને અતુલ જે ઘાસિયાવાડી છે ત્યાં ભેગા થઈ બંને સાથે બેઠા હતા અને તે દરમિયાન સમાધાનમાં ભેગા થતાં થોડીક ઉશ્કેરાટમાં આવી જતાં બંને થોડી ઝપાઝપી થઈ હતી અને આરોપીએ તેમને ઢીકાપૂટીનો માર મારેલો હતો તથા માથામાં પથ્થર અથવા બીજું કોઈ ડિસ્મિસ જેવું કોઈ સાધનથી ઈજા કરતાં આ બેન ત્યાં ઇજાગ્રસ્ત થયા હતા અને તે દરમિયાન મરણ જતાં આ આરોપીએ જે બેનની સાડી પહેરેલી હતી એ જ સાડીનો ઉપયોગ કરી અને એમને હાથ પગ બાંધી અને એમને જોડીમાં બનાવી અને નજીકના નાણામાં ફેંકી દીધા હતા. હા, એ લોકોનો ઘણા લાંબા ટાઈમ સંબંધ હતા ને જે દિવસ થયું એ પણ આરોપીએ કબૂલ કર્યું છે. જે દિવસ સમાધાન મળ્યા તે પણ એમાં સંબંધ બાંધેલા.